આટલા બધા તમે બેઠા છો તો હું એવું નથી માનતી કે બધાય ભજન ભક્તિ સત્સંગ કરતા હોય. ઘણીવાર તો એવું પણ હોય કે અધિક મહિનામાં ભાગવત સાંભળવાનું અધિક પુણ્ય છે, તો આપણે ટૂંકમાં બધું કામ પૂરું થઈ જાય એવા આશયથી લોકો આવતા હોય. પણ ભગવાનને એવી પ્રાર્થના કરું કે જેટલા તમે આજે સભા મંડપની અંદર આવીને બેઠા છો, આજે દશમ સ્કંદની ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિની પવિત્ર કથા આવવાની છે, અને રાતે પાછા તમે બધાય આવવાના બોલો નથી. અડખે પડખેવાળા હશે એ આવશે, બાકીનાને જ બધાને એમ જ છે કે એક જ સેશનમાં કથા બેઠી છે. તો ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના કરું કે તમે આટલો બધો દાખલો કરી અને આ ટ્રાફિકમાં જ્યારે પગ લાંબો થાય એવું એ નથી, તો આવીને જ્યારે તમે ભાવ અને શ્રદ્ધાથી બેઠા છો, અહીંયા આવીને બેસવું એ શ્રદ્ધા વગર બેસાય નહીં. અને આપણને કથામાં રુચિ ન હોય તો કથા હું વાંચું ને માથું તમને દુખે. મેં પાઠશાળામાં એકવાર એક બેનને પૂછ્યું તો મેં કીધું તમે એક વખત આવીને બંધ કેમ થઈ ગયા? મને કે તમે બોલો ને મને માથું ચડે એટલે હાલે. મેં કીધું હું બધાના માથા ઉતારવા માટે થઈને બોલો છું. ઘરને જંજાળમાં માથા ચડે અને અહીંયા જો માથું ચડતું હોય તમારી જેવું કઠણાઈવાળું મને કોઈ દેખાતું. જ્યાં માથું ઉતારવાનું છે એવી જગ્યામાં જો માથું ચડતું હોય તો હવે તમને આખી જિંદગી દુખશે, કારણ કે હવે બીજો કોઈ આનો રસ્તો નથી. માટે શાંતિનું સ્થાન હોય ને તો આ સભા મંડપ છે. કથા વાર્તાનો જે માહોલ છે ત્યાં જેવી શાંતિ થાય, અને તમને બધાના પ્રત્યક્ષ એનો અનુભવ પણ થાય જ છે ને. ક્યારેક ક્યારેક ઝોલું આવે તો શાંતિ વગેરે આવે. તમે કોઈના અગ્નિ સંસ્કારમાં ગયા હો ત્યારે ઝોલું આવે, રોકકળ ચાલતી હોય તો માથું તો ત્યારે ચડવું જોઈએ. અહીંયા તો માથું ઉતારવાનું હોય તો તમને કોઈને નથી ચડતું ને અહીંયા આવીને?